હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા? બધા મજામાં જશો. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે ઉઠી ગયા છીએ, 8 વાગી ગયા છે અને રણજીતભાઈ રૂમમાં છે. એ જે હુતા એ રનિંગ બનિંગ કરીને આવીને પાછા સુઈ ગયા છે. જો મોબાઈલ ચાર્જમાં મૂકીને સુઈ ગયા છે. જીતુભાઈ જાગ્યા, જો ઉઠ્યા જો. ચાલો આપણે કોલેજે જવાનું હોય સંજો મોટું બધું તો હજુ હાલો તો નીકળી પછી કોલેજે. તો ગાઈઝ અત્યારે જો આપણે તૈયાર થઈ ગયા છે નાઈ બાઈને. ફાઇનલી આપણે નાઈ લીધું કે તો નાઈ બાઈને તૈયાર થઈ ગયા. હાલો જવાનું. જો બેગ વધારે થોડાક નથી ફૂલાઈ લાગતા. જો તો મારે તો હોય મેં બધું પી લીધું. એમાં એવું આજ આપણે છે ને ઘરે જવાનું હોય, આ બધી પેકિંગ કરી નાખીએ. જો હું પણ મારે બધું ટીંગાઈએ. આ બધી મારે લેવા પાછો ધક્કો ખાવાનો 11 વાગ્યે વહેલું નીકળવું પડશે. તો કોલેજમાં પહેલાં આવીશ અને બધું લઈ જઈશ પાછું, કારણ કે એક બધું આ બેગમાં નથી થમાય એવું. એમાં બ્લેઝર નહીં છે, બૂટ નહીં છે, એટલે આપણે જવાનું લગ્નમાં, એટલે આજ બધે નીકળી જવાનું બે. તો ચાલો પછી પહેલાં કોલેજ જાય, પછી અહીંયાથી સીધા બસમાં. એટલે હું જ એકવાર આવીશ. આવો મિત્રો, અત્યારે હું કોલેજથી આવી ગયો હોઉં. 11:30 જેવું થઈ ગયું છે કોલેજથી. માંડ આવવા દીધો આજ, આગળ થોડુંક સ્ટ્રીક થયું છે. તો જો કોલેજમાં બેગ છે એ પેક થઈ જાય. જો ભરત આજ વહી ગયો હોય એને રૂમ ફેરવી નાખ્યો હોય તો જો અત્યારે પથારી કાંઈ નથી. ગોદડા નહીં કણે મસ્ત હંકલને થપ્પો કરી નાખ્યો. જો હવે ખાલી આજ રૂમ થઈ ગયો. આજ કોઈ નથી એ રૂમમાં થોડાક દી, પછી હું એકલો આવીશ. આપણે જો બેગ પેકિંગ થઈ ગયું છે. આમ સામે બધી પેલા છે બૂટ ને એ બધું. અને જો ભાઈ પણ તૈયાર થઈ ગયા. તો ચાલો પાછા જઈ આવી હોવ ગઈ તો લઈને પાછો જઈશ. પછી આપણે 12 વાગ્યાની બસમાં, સંજય જાય તો ક્લાસમાં. ચાલો તો હવે નીકળી પાછા જલ્દીથી. ફાઇનલી આપણે સ્થાન પહોંચી ગયા છે. જો સંજય વનોનું જાય છે ભાઈ. નાન ઘરે જાય આમ જ જવાનું, આમ નથી જવાનું. તો થાય નહીં, ભૂખ લાગી એટલે થાય સીધા ઘર ભેગા નહીં. તો ખાવા જ નથી જવાનું, ઘરે જઈને ખાવાનું વિધા જ નથી ખાવાના. ચાલો મિત્રો જાય ખરે. ભૂખ લાગી ગઈ. હાલ તો નીકળ, બાય બાય. અત્યારે જો આપણે આવી ગયા છીએ આપણા ઘરે. મસ્ત બપોરનો આવી ગયો હો. અત્યારે 6 વાગી ગયા છે ને આવીને જમીન સૂઈ ગયો તો હું તો, કારણ કે પછી નીંદર આવતી હતી. જો મસ્ત અત્યારે ધાબા ઉપર બેઠો હોઉં. બ્લોગ આપણે શૂટ કરી છે ધાબા ઉપર. જો પાછળ અત્યારે વાદળા જેવું થયું છે. ખબર ને અહીંયા થયું કે પછી અત્યારે વાદળા થયા. જો દી હાથમું થઈ ગયો હોય. હવે પાછું ઉનાળામાં આવતો એવું લાગે, તડકો ફૂલ મીડો પડવા. અને હવે આપણે જે લગ્ન બગન કહીને એટલે 7-8 દી પછી જવાનું પાછું સુરેન્દ્રનગર. તો પાછા આવી જાય. સંજય પાછા ભેગો થાય છે લગભગ લગ્નમાં આવવાનો, એટલે 2-3 દીમાં જ. જો બાકી અત્યારે સૂરજનો કંઈક આવો અત્યારે આપણે લુક આવે છે. હા, આપણે ત્યાં બાવાનો જો ફોટોશૂટ મસ્ત થાય. ઉપર વાદળાનો મસ્ત પડે. જો પક્ષી જાય છે, જો બગલા ઉડીને જાય. કંઈક આવો નજારો હોય ત્યારે આપણા ધાબા ઉપરનો છે ને ભાઈ, એક નંબર. આજ આપણે આવ્યા લગભગ 15 દી થઈ ગયા. 15 દી આજ આવ્યો હોઉં, એટલે ઉપર જો ચડી ગયો ત્યારે શૂટ કરવા માટે સ્પેશિયલ તમને દેખાડવા માટે વ્યૂ છે ને ભાઈ, એક નંબર. તો ચાલો બ્લોગ અહીં રાખી દઈએ આજ માટે. આટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, બાય બાય.